હેલો ગાઈઝ, જય માતાજી. બીજું તમારું વાક્ય વાગેલા. અને ગાઈઝ અમે અમારી ટીમની સાથે આવી ગયા છીએ. ભાઈ ભારાજો અમે પણ આયા છીએ. અમે ચા પીવા આયા છીએ. તો કેમેરામેન અમને બી થોડા લેજો. ભાઈઓ તથા બહેનો, હું છું આપણો રામલો. મારો રોમલો. અમારા વિડીયોમાં બન્યા રહેજો. અમે ચા પીવા આયા છીએ તો થોડી બધી નાખીએ. શાંતિ રાખ. અમે કોઈ ખોડ ખાવા નહીં આયા, અમે ચા પીવા આયા છીએ. તો ચાલો. અમે ગાય આયા, અમારે આ પીવાની. ચલો હા ભાઈ પીવાનું. તો ગાઈઝ ચલો હવે તારા જઈએ ચા બા. શાંતિ રાખો. પેલા ચા ના પૈસા કોણ લાવ્યો? ચા પાછા કોણ? આ બે તો લુખાય. ચા કોણ પાછે? ભાઈ હું તો ક્યાંથી બોલી કરીને જ આ તો મારા જોડે પૈસા નહીં, જવો તો જઈએ ને રહેવા દે. ઘેર મેં આવ્યો. મારે તો પાછી બધું ઘેર પડી એટલે મને તો કીધું ચા તમે? નાખો. આ બે જિંદગી ના લુખા છે. ચા પાવા કોણ? એક કામ કરો, આપણે અંદર લાયા છીએ. કપાઈ જાય છે. તમે ભરેલા હોય તો પાઈ દો. પાઈ એના વચ્ચે કે લુખો ના ના પાઈ દો. પછી અમે બે એક થઈ જાવ એટલે તમે બધા એકલા એક કામ કરો, તમારે ચા નહીં પીવી. આપણે એક શરત રાખીએ. હા રાખી છો? બોલો. એક કામ કરો. ના એક શરત રાખીએ. હા હા જો આપણે ચા લઈએ. હા અને એક ગુંઠરામ જે ચા પી જાય. હા ઊંધી ઊંધી. એ હા. ઊંધી કરી પીવો કે ઠંડી કરી? હા ફાઈનલ આવી જાઓ. ના ના હવે તો એક શરત, જે એકી ગુંઠરા ચા પી જાય, હા તમારા બેમાંથી જે પહેલું એકી ગુંઠરા ચા પી જશે, હા એક જ ગુંઠરા પી જાય એના પૈસા નહીં આલવા, અને જે હારી જાય એ પૈસા આલશે. બોલો તો આ બે મંજૂર છે? મંજૂર કરશે. પૈસા આલજે. જે હારે પૈસા આલે ને જે જીતે જીતે એ પીશે. હો ચા પી જાઓ. અરે પૈસા આલે. બધાને પાવાની છે ભાઈ, એવું નહીં તમે બે બધાને પાવાની. બધા પાવાની. કારણ કે તમે બે હા તો ચોખ્ખું કરજો ભાઈ, બરોબર. ફાઇનલ શરત છે. બોલો હવે ફાઇનલ. ચાલો હવે મંજૂર છે. મંજૂર છે, ચાલો. ચાઈ જોડો મેદાન. શરત મંજૂર થઈ જાય છે અને કેમેરામાં આપણે કાપવાના. શરત મંજૂર થઈ જાય છે તો ચલો ફાઇનલ. તમે ફાઇનલ હા હા ફાઈન. ફાઇનલ. શરત મંજૂર ને તમને? મંજૂર મંજૂર. ફાઈનલ. ચાલો કે યાર ચા પીવા ગોળ ખાવાની આવી યાર. અરે ભાઈ ચા પીવા આવ્યો, મફતની પીધી છે અને કોઈ પાછું આવું ના વસરે તો લઈ લે. તમે યાર આગળ શું કરો યાર. અય અલે તો જરા એ લેનો પેલા હટજો. બોલા કે બોલો. બોલો ચા હારી એક નંબર વાની છે ભાઈ. એક ભાઈ વાત દેવા. આજો શું કયો? ચા એક ભાઈ દેવા કહું. એ કાળા કાળિયા ઓમે જો હું બીજો. હવે એક વાત કહું. આ ભાઈ અંગાથી તમે શરત રાખી હતી. હમ? હવે એ મને કહ્યો કે શરત જીત્યું કોણ? હવે બરાબર હવે તમારે બોલવું નહીં, હું બોલ્યો તો મને ખબર થાય બે જણા બોલશે મારે લડશે. એ જવા દેજો, આપણે મોડું થાય, જવા દે. ફરી ગયો રે આ રોમલો ફરી ગયો. એક બરોબર એક કામ કર. પેલા મને કહ્યો કે પેલા કઈ ચા લીધી, તમે બે શરત રાખી અને પછી તમે ચા લઈને જતા ચોકર રહ્યા પેલા બોલી તું કોણ? પણ નહીં વસ્તુ એમ નહીં. એ રાકાજી આમાં કેવું હતું? નહીં, બરાબર તમે વાપર્યું નહીં. ચાલો મારી વાત વાપરો. હવે તમે પ્લાન બનાવીને હતા મફતની ચા પીવા માટે કે આપણે લડવાનું નાટક કરશું, આપણે બે જણા ચા લઈને જતા રહીશું અને છેલ્લે પછી રાખાને પૈસા લાવડાવશું. આવું નાટક કરીશું. એ રાકાજી મારે તો તમે ઘેરથી જ કીધું કે મારા જોડે પૈસા નહીં, પણ શરત નું ગાલ્યું લખતું તમે. ઓને મારું કીધું ખબર હે? ચા પી લઈએ આપણે, બરોબર? એ યાર ગયા તમે જીતશે તો પણ તમે તો ચા પૈસા પીવા નહીં, ચા પીવા માટે ખુરશીઓ પડી છે. આ તમે પેલા ખૂણામાં પહેરીને ચા પીવા બે જણા ચાલો, શરમ જેવું ચાલે, શરમ જેવું ચાલે. પણ હકીકતમાં સાચું કહું, અમારા બેના જોડે શરત આ જીતી કે હું જીતી. અમારા બેના જોડે એ પૈસા નહીં. તો પછી મને કહી દેવું હતું કે મારા બેના જોડે પૈસા નહીં, તો હું તમને એમ કહી દઉં ભાઈ હું પૈ દઉં છું. પણ તમે તો શરત રાખી લડશી નાટક કરશી. અરે નહીં પણ તમે બે જણા એક ને 100 બે જણા એકબીજા લીધા વગર ખાતા નહીં અને વસ્તુ બહાર લડવાના નાટક કરશે. નહીં પણ હું કહું એક કામ કરો ભાઈ, એક કામ કરો પકા ભાઈ, કોઈ કેવું તમારો
ફોન તો કહેવાનું મારે કેવું છે એટલે શું કહેશો એટલે ચમ હું કહેવાનું એટલે હું તમારે શું કહેવાનું મતલબ શું હોય તમને કોઈ ખબર ના પડે તમારે હા ગુજામાં 5 રૂપિયા નહીં અને પાવર આખા ગોમનો હા લ્યો એટલે તમે આ 10 રૂપિયાની ચા પાઈ એમાં હવે તમારે મોઢા ગાળવાનું એમ? અરે કિંગ થઈ જાય આ ઓને જેટલા જોયા નહીં એટલા તો હું અંધી જો જો એ તો ઘણા તમે ચલો આ એક કામ કરો આ ફોન ને ફોન બધું વેચી મારે તે રિક્ષા કરીને તમારી જતી. રિક્ષામાં નહીં આવું કે ઘેરે નહીં આવું કે ચાય નહીં પીવી ના ના ફોન ને ફોન ના ચલો હેલો હેલો જોવાનો લુખ્ખો. રાકાજી આ તો 2 જણા રી ચલાવીને જતા રહે લેતા આવો છો હવે પકાભાઈ એક સાચી વાત કહું તમને એ બેવાનું હું છે ને રગ રગથી વાતચીત છું એમને બધી મને ખબર છે આ જ્યારે ગઈ એમાં બે લોકો પ્લાન હશે એમાં કોક નોતરું વિચાર્યું હશે હોય કોક ને કોક વિચાર્યું હશે તારો અહીંથી નીકળ્યા છે અને મને ખબર છે ચોઈ નહીં જવાના એ ઓઠા જઈને આપણે જોઈ રહ્યા છીએ કે હેડ્યા કે ના હેડ્યા હત રાખી રહ્યા છીએ પણ આ વખત આપણે પ્લાન બનાવીએ એટલે ઓમ છે ને આપણે ઓમ ને કરીએ કેટલો જોઈશે આપણે જોઈએ ને ખબર પડે કારણ કે ચા પાવાનું આપણે ખવડાવવાનું આપણે રિક્ષામાં ફેરવવાના આપણે કોક ચકીએ એટલે ચીરો ત્રણ ત્રણ હેડવાનું અરે મને તો આ દાડા આવ્યા છે હવે મનાવા જ નહીં મનાવીશું ને તો અરે પેલા ઓગડી પકડાઈ હાથ પકડ્યો ખબર તો બે ગયા છે તો આવું આવું કઈ તો માથા ચડીને પછી કરી દે છે સમજી ગયા કે ના સમજ્યા ઓમ એટલે માથા ચડી પૈસા આટલા વાત બતાવો અલ્યા કાળું હા આપણે આવતા તો આવી ગયા છે હા પણ પૈસા તમારા જોડીએ નહીં હા. તો મારા જોડીએ નહીં શું કરશું તા ઘેર ચેતા જશું આપણે જો ભાઈ બેસી જઈને આવો તો કરીએ ભાઈ આપણા વાળી ઉભા રહો હા એક કોમ કરશું બોલ પેલા જતા રહ્યા છે ઘેરે એ તો નક્કી નહીં આપણું ઘર અહીંથી લગભગ મિનિમમ 10 થી 12 કિલોમીટર હશે હું કેવું બરાબર અત્યારે સાધન જવું આવું કાઠું કામ એક કોમ કરી હમ પેલો પેટ્રોલ પંપ દેખાય છે હોવા ત્યાં આગળ જઈ હમ આપણે ત્યાં આગળ કોઈ ઓળખતું નહીં હોય, બરોબર લગી રે ને તો ગામમાં તમે વાત ના કરો તો મારા જોડે એક આઈડિયા હા કેવી આઈડિયા આ પણ તમે આવો આ હદ સુધી તમે ગીરી જાઓ મને ખબર નથી યાર પણ ઘેર જવા માટે આપણે કોક તો કરવું પડશે ને હા હા પછી તો બેહવું હોય પછી કો તો પછી કોમ કરીએ આપણે પછી હું કહું હા. ફોન વેચી મારશું હા ફોન પછી લોચા નહીં પડી તમારે કોઈ લોચા ને ઘેર જવું પડશે આ તો વટની વાત ખબર અત્યારે લે છે કોણ તો કોક નો આ તો જેટલાનો ફોન છે કોક વધારે પહોંચવા દે અડવાનો મેલ દી ચાલો એક કામ કરો ભાડા પૂરતા આપણે મૂકીએ ફોન હા. પછી કાલે અમારે અહીં જોડે ચાલશે? હા વેચી જ મારીએ આપણે તો પાછા પડીએ એવા છીએ વટવાળા માણસ છીએ શું કેવું વટમાં તો ચલો હવે પેલા દુકાન છે ને એ કામ પૂછતા આવીએ બરોબર ભાડા પૂરતા જે આવ્યો બરોબર હા હવે તારું હા મારે લોચા આવી દુકાન આવી દુકાન કેટલા વાગે જોઈએ હાલ તો લગભગ તો કયો ને તો 12-1 વાગતો આ તો વધારે. મારે લોચા સારું રિક્ષા શું કરીએ તા? એ પકા હા હું તમને કીધું તું શું વાત કરી હતી જો પેલા બે એ રાજ છે ને? એ રાજ છે ને? હા ગરીબ ગાય જેવા થઈ ગયા છે ને હમણાં જઈને પૂછ્યું ને એટલે આમ જોજે પાવર જોજે ખાલી હો રીચાને તો કેવા ગયા તા બા હા રીચ અરે આ જોણેવામાં તો મન આખો ગોમ એરા એકલા ના ખરીદી લી એવી તો વાતો કરતા હતા અરે અલે એ આ તમારું ઘર નહીં આબરૂ નહીં કાઢવાની હેડો ઘેર ના અમે ઘેર નહીં આવવા અલે તમે ઓલો આબરૂ કાઢવાના ધંધા કર્યા છે આજ અમે ઘેર નહીં આવ્યા. દર વખતે અમારા જ પેલી કારણ અમારા જ મોઢા ગાળવાના આ 10 રૂપિયા ચા પાઈ આ ડબરી મોઢા પર ગાળ દીધો આ કોક ખવડાય ડબરી મોઢા પર ગાળ દીધું બીડી ચલાક દર વખતે ના હોય યાર આવું આવું બધું ના ચાલે અમે તો આવીએ રિક્ષા બોલાવી પેશલ જો તમે તાર અમારે તો ઘેર થી ગાડી આવે બસ ભાઈ યાર કેવા કરે? અમે નહીં આવી આજે નહીં આવી કાલે નહીં આવી ના ભાઈ મેં આ છોકરો આવશે તો અમે નહીં આવી નહીં આવશે તો અમે નહીં આવી ને અમે આવશું તો એડવાન્સ કરો યાર ખોટું ખાલો યાર આબરૂ ના કાઢો મારે આ તો હેઠું જવાન થાય ને તો જીએ પણ રિક્ષામાં યોના નહીં જવું કીધું હું કહું
વધારે આમ હોશિયારી મારવી નહીં, આપણે ફટફટ બેસી જઈએ ને બીજા પૈસા નહીં, દુકાને બંધ છે ને હમણાં હલવા છે ને ઉતરો કરશી હોય તો ભાવ રાખજો. પણ એને કેવું કહી છે યાર, એક વધારે- 10 રૂપિયાની ચા પાઈ એમાં તો મોઢા ગાલ આ દીધા. તો ઘેર જઈને કરીએ આપણે બધું. હાલ તો અમે તમને ખબર તો છે હવે દુકાન બધું બંધ છે ને હોય તો બધું રાતનો ઇલાકો બહુ ખતરનાક છે ને આપણે બે ખબર છે ને શું કરશું તાન? બેસી જઈએ. હવ બોલા ચાલે આપણે ઘેર જઈને ઇવન તો વિતરી નાખ. હા તો તમે એ એમને ભાઈ, કહી દો. ઉભા રહો, ઉભા રહો. આબુ છે તો પછી અમે જઈએ. ભાઈ હું કહું ને ખાલી મારે કેવું મોની જો ભાઈ ઘેર જઈને કરીએ. બીજી તો આવું ના થવું જો અમે આવી જઈએ તો આવીએ તો ખરા, ફોન પકડે. બરોબર? નહીં. આ વારે ઘડીએ અમને કહેવા ના જો, ફોન બરોબર? પકડે હવે નહીં થાય. પકા ભાઈ ચલો કરો, ચાલો કહી દો ભાઈ હો. કહી દો તમારા મોનને સમજાવી દો. મિલી આવો ને કહો બરાબર ભાઈ. તો ગાઈસ જય માતાજી. હું છું તમારો આરકે વાઘેલા અને ગાઈસ આજના વિડીયોની અંદર તમને મજા તો આવી જશે, પણ ગાઈસ નવીનતાનું ચેનલનું મુહૂર્ત કર્યું છે અને અમે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે. તો ગાઈસ અમારો વિડીયો તમને ગમ્યો હોય તો બોલો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ કરજો. અને રિપ્લાયમાં જરૂરથી બતાવજો. અને અમારી ચેનલનું નામ છે આરકે વાઘેલા બ્લોગ. તો તમારા મિત્રોની અંદર શેર કરજો, તમારા વડીલોની અંદર